હેલો ગાઈસ, તો આજે રાતના જમવામાં આપણે બનાવવાનું છે એકદમ સિમ્પલ શાક અને એની સાથે મસ્ત જીરા અને લસણવાળા પરાઠા. તો મેં અહીંયા આદુ અને મરચાં થોડા ખાંડી લીધા છે અને થોડુંક અહીંયા ફ્રૂટ પણ કાપીને છોકરાઓને પહેલાં આપી દઉં અને પછી આપણે બનાવશું પરાઠા. તો પરાઠા બનાવવા માટે પહેલાં આપણે શાક કાપી લઈશું, કેમ કે પરાઠા બનાવી અને લોટ બાંધી અને એને આપણે સાઈડમાં રાખી દઈશું. પછી આપણે શાકને વઘાર કરી દઈશું. તો મેં અહીંયા 3 ટામેટાં સારી રીતે ધોઈને કાપી નાખ્યા છે મોટા ટુકડામાં. ઘઉંનો લોટ લઈ લીધો, મીઠું, જીરું અને તેલ નાખી દીધું અને 1 ચમચી એકદમ ઝીણું કાપેલું લસણ નાખી દેવાનું છે. સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાખી થોડોક ટાઈટ લોટ બાંધવાનો છે. આ જીરા અને લસણિયા પરાઠા તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે. અને એની સાથે આપણે એકદમ સિમ્પલ થોડા તેલવાળું શાક બનાવવાનું છે. તો તેલ ગરમ કર્યું, એમાં રાઈ નાખ્યું, આદુ અને મરચાંની પેસ્ટ, થોડીક હિંગ નાખી દીધી, થોડું સતળાઈ ગયું એટલે ટામેટાં અને મીઠું નાખી દીધું. હવે ઢાંકી અને આપણે ધીમા ગેસ ઉપર ટામેટાં એકદમ ગળી જાય ને ત્યાં સુધી એને ચડવા દેવાના છે. તો ટામેટાં આપણા અહીંયા એકદમ સારી રીતે ચડી ગયા છે. તો હવે એમાં બધા રેગ્યુલર મસાલા નાખી દેવાના છે અને થોડોક એમાં ગરમ મસાલો નાખવાનો. મસાલા સારી રીતે મિક્સ કરી 1 મિનિટ એને ચડવા દેવાનું. પછી એમાં જરૂર પૂરતું પાણી નાખવાનું અને 1 ચમચી ગોળ નાખવાનો. અગર તમે ગળ્યું શાક ખાઓ છો તો લીંબુનો રસ નાખી દેવાનો. પાણી ઉકળી જાય એટલે થોડી મોટી સેવ નાખી દેવાની અને સેવ નાખી ગેસ તરત બંધ કરી દેવાનો, ઢાંકી અને રહેવા દેવાનું થોડીક વાર. તો બધું જે પાણી છે એ ચૂસી જશે ગાંઠિયા, મતલબ સેવ, અને છેલ્લે લીલા ધાણા નાખી દેવાના. તો અહીંયા આપણી એકદમ સિમ્પલ સેવ અને ટામેટાની શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બનાવશું પરાઠા. તો બસ પરાઠા આવી રીતે વણી લેવાના, તેલવાળો હાથ લગાવી દેવાનો અને આવા ટ્રેંગલ શેપમાં બનાવી નાખવાના. અને બંને સાઈડ તેલ નાખી અને સારી રીતે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાના. અને આની સાથે જો મસાલાવાળી ડુંગળી અને છાશ મળી જાય ને તો બહુ જ મજા આવી જતી હોય છે ખાવામાં. તો બસ અહીંયા આપણા એકદમ ક્રિસ્પી પરાઠા પણ બનીને તૈયાર થઈ ગયા છે અને મસાલાવાળી ડુંગળી પણ મેં બનાવી નાખી છે. તો ડુંગળીમાં મેં જીરું, મીઠું, થોડું કાળું મીઠું પણ નાખ્યું હતું અને થોડુંક મરચું પાવડર અને લીંબુ નાખીને મિક્સ કરી. તો ફ્રેન્ડ્સ, આજની આ સિમ્પલ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ